नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। छेल्ले આપણે ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર આપણે મુદ્દા નંબર 8.5 આલેખીય રીત વડે ગતિના સમીકરણો એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા અને જેની અંદર આપણે એક 8.3 આ પ્રકારનો આલેખ દોર્યો હતો અને એની મદદથી આપણે એક સમીકરણ પણ જે પહેલું સમીકરણ હતું તે આપણે મેળવ્યું હતું। રેડી? હવે જે પહેલું સમીકરણ હતું v બરાબર u પ્લસ at આ સમીકરણ આપણે મેળવ્યું હતું। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન જે આપણે આ યુટ્યુબમાં વિડીયો મૂકી છે એમાં સમજવામાં તકલીફ પડે। રેડી? તો જે પ્રશ્ન હોય એ આપણે ટીક કરી રાખવાના છે અને જ્યારે પણ આપણે સ્કૂલે ભેગા થશું ત્યારે પ્રશ્નની રજૂઆત કરવાની છે કે આ પ્રશ્ન આપણને સમજાણો ન હતો, તો ત્યારે આપણે એનું સોલ્યુશન કરી નાખશું। રેડી? અત્યારે આપણે કોર્સમાં આગળ વધીએ। જે પ્રશ્ન તમને સમજાતો નથી એ ટીક કરી રાખવાનું, તમારે યાદ રાખવાનું કે આ પ્રશ્ન મારે થોડોક સમજવાનો છે। રેડી? સ્કૂલ આપણે ચાલુ થશે ત્યારે આપણે રૂબરૂ એ પ્રશ્નનું સોલ્યુશન મેળવશું। ક્લિયર? હવે પેજ નંબર 108 ઉપર 8.5.2 નવો મુદ્દો છે, સ્થાન વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ। સ્થાન વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ। તો સ્થાન એટલે અંતર એટલે કે એસ અને ટી આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે શીખ્યા હતા કે એસ બરાબર, આ સૂત્ર અત્યારે જે લખી છે એ આપણે બીજું સૂત્ર લખી છે, એસ બરાબર યુટી પ્લસ 1/2 શું હતું? એસ બરાબર યુટી પ્લસ 1/2 at સ્ક્વેર। રેડી? આપણે જે ગતિના સમીકરણ જોયા એમાં પહેલું સમીકરણ આપણે જોઈ ગયા v બરાબર u પ્લસ at આલેખની મદદથી પહેલું સમીકરણ મેળવ્યું। હવે આ જ આલેખની મદદથી આપણે આ બીજું સમીકરણ મેળવવાનું છે, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। ક્લિયર? તો બધે ધ્યાન રાખજો કઈ રીતના આ જ આલેખની મદદથી આપણે એ મેળવીએ જોઈએ। તો પેજ નંબર 108 ઉપર જે મુદ્દો 8.5.2 છે એ સાથે સાથે જોતા જજો। ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે। સૌથી પહેલાં આ વસ્તુ ધારી લેવાની, સમયની સાથે વસ્તુ દ્વારા કપાતો વેગ સમયની સાથે t જેટલા સમયમાં વસ્તુનો વેગ કેટલો થાય છે? પ્રારંભિક વેગ u, અહીંયાથી વધીને એનો અંતિમ વેગ કેટલો થાય છે? v જેટલો થાય છે। હવે વેગમાં કંઈક ફેરફાર થતો હોય, આ વેગમાં થતો ફેરફાર કેવો છે? નિશ્ચિત છે, અચળ। તો વેગમાં થતો ફેરફાર એક સરખો હોય તો એનો પ્રવેગ કેવો હોય? અચળ હોય પ્રવેગ। તો અહીંયા શબ્દ જુઓ કેવો વાપર્યો? ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી, એનો પ્રવેગ કેવો લીધો? અચળ। રેડી? એ જેટલા અચળ પ્રવેગથી t જેટલા સમયમાં કપાયેલું અંતર આમાં કે આલેખમાં અંતર નથી દર્શાવતું પણ આપણે ધારી લઈએ કે કપાયેલું અંતર કેટલું છે? s જેટલું છે। અહીંયા એક વિધાનમાં હું લખી નાખું, એ જેટલા અચળ પ્રવેગથી t સમયમાં ધારો કે s જેટલું અંતર કાપે છે। હવે અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા કે કપાયેલું અંતર આલેખની મદદથી શોધવું હોય તો અગાઉ આપણે વાત કરી હતી કે આ જે આલેખ છે એ આલેખની નીચે જે ઘેરાતો પ્રદેશ છે
ઘેરાતો પ્રદેશ કેટલો છે? તો કે ઉપર એક કાટકોણ ત્રિકોણ છે અને નીચે એક લંબચોરસ છે. આ બંનેના ક્ષેત્રફળ જેટલું કપાયેલું અંતર થાય, જે આપણે અગાઉ વાત કરી ગયા. રેડી? તો એ જ મુદ્દાનો આપણે ઉપયોગ કરીશું અને કપાયેલું અંતર S શોધીશું અને આ સૂત્ર આપણને મળશે. જોઈજો ધ્યાનથી. રેડી? આકૃતિ 8.8માં વસ્તુ દ્વારા કપાયેલ અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ AB નીચે ઘેરાયેલા ભાગ OABC ના ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. અત્યારે જે વાત કરી એ કે આ કપાયેલું અંતર કેટલું થાય? તો કે જે આકૃતિ 8.8 છે આગળના પેજ ઉપર. રેડી? અહીંયા બોર્ડ ઉપર મેં દોરેલી છે. આ આકૃતિમાં જે આલેખ દોર્યો A થી B, આ આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ O, A, B અને C, આ આખો ઘેરાયેલો પ્રદેશ એ આપણને શું દર્શાવે? કપાયેલું અંતર દર્શાવે. રેડી? એ ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું. તો સૌથી પહેલાં આ વસ્તુ દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે કે S બરાબર હું આવું કંઈક લખી શકું, O A B C નું ક્ષેત્રફળ, O A B C નું ક્ષેત્રફળ લખાય. પણ O A B C એ કેવું છે? તો કે એ કંઈક સમલંબ ચતુષ્કોણ જેવું છે. રેડી? સમલંબ ચતુષ્કોણની જગ્યાએ આપણે એના બે કટકા કરી નાખ્યું. વચ્ચે એક એડી રેખાખંડ દોર્યો હોય તો ઉપરનો ભાગ કેવો દર્શાવે? તો કે A B D. આ ઉપરનો જે ભાગ છે એ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા ખૂણો કેટલાનો થાય છે? 90 અંશનો થાય છે. તો આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ અને નીચેનો જે ભાગ છે A B C O, આ નીચેનો જે ભાગ છે એ કેવો છે? લંબચોરસ છે. તો કાટકોણ ત્રિકોણ અને લંબચોરસ આ બંનેના ક્ષેત્રફળ શોધતા આપણને આવડે છે. રેડી? તો આના બે જે ભાગ કર્યા એ બંને ભાગ લખું. OABC નું ક્ષેત્રફળ આખાનું નથી શોધવું, આપણે એના બે કટકા કરી નાખીએ. પહેલાં નીચેનો કટકો લખું. નીચેનો ભાગ કેવો દેખાય છે? લંબચોરસ. કેવો લંબચોરસ? A D C O નું ક્ષેત્રફળ. એટલે કે લંબચોરસ ADCO અથવા તો OADC નું ક્ષેત્રફળ પ્લસ નીચેનાનું ક્ષેત્રફળ પ્લસ ઉપર કેનું? કાટકોણ ત્રિકોણ ABD, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ લખાય આ રીતના. એક લંબચોરસનું ક્ષેત્રફળ ને એક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતના લખી શકો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે અહીંયા તમે જુઓ છો, લંબચોરસ કોઈ પણ લંબચોરસ હોય એનું ક્ષેત્રફળ તમે કઈ રીતે મેળવો? તો કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એ એનું ક્ષેત્રફળ થાય. તો લંબાઈ એટલે હું OA લઉં અને પહોળાઈ એટલે OC લઉં, લઈ શકાય. કારણ કે OA ની કિંમત કેટલી છે? U જેટલી. O થી A સુધી તમે માપો તો અહીંયા આપણે U ધાર્યા હતા પ્રારંભિક વેગ, તો OA ની કિંમત કેટલી થઈ છે? U જેટલી. અને O થી C ની કિંમત કેટલી થઈ છે? તો કે આ સમય દર્શાવે છે. સમય કેટલો લાગે છે? તો કે T જેટલો. એટલે કે સમય અહીંયા T થઈ છે અને O થી A ની કિંમત કેટલી થઈ છે? U જેટલી. રેડી? તો લંબચોરસનું ક્ષેત્રફળ એની લંબાઈ OA ગુણ્યા એની પહોળાઈ OC પ્લસ આ વાત થઈ લંબચોરસની. ક્લિયર? હવે કાટકોણ ત્રિકોણ માટે વિચારો. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે લોકો જાણો જ છો, 1/2 પાયો ગુણ્યા વેધ. તો સૌથી પહેલાં 1/2 મૂકી દઉં. હવે આપણે પાયો અને વેધ ગોતી. જ્યાં 90 અંશનો ખૂણો બનતો હોય એ બંને બાજુ એક પાયો હોય ને એક વેધ હોય. તો જે તળિયે છે એ શું છે? એનો પાયો. અને એ પાયા ઉપર જે ઊભો રેખાખંડ છે એ એનો શું થાય? વેધ થાય. તો પાયો એટલે હું AD લઉં, AD એને ગુણ્યા વેધ, વેધ એટલે BD.
લખાય. આવું તમને પાઠ્યની અંદર પણ જોવા મળશે. રેડી. હવે અહીંયા જે અલગ અલગ નામ આવ્યા OA, OC, AD, BD, એ બધાની કિંમત પાઠ્યની અંદર આપેલી છે. તો જોતા જઈએ કઈ કઈ કિંમત કઈ રીતના આપેલી છે. સૌથી પહેલાં OA, અહીં OAની કિંમત, O થી એની કિંમત કેટલી છે? U. પછી OCની કિંમત, O થી C ની કિંમત કેટલી દેખાય છે? T જેટલો સમય લાગે છે, તો T. હવે AD એની કિંમત શોધીએ. A થી D આ માપ કેટલું હોય છે? તો કે નીચે જુઓ, નીચે કેટલું માપ દેખાય? જો OC T જેટલું હોય તો AD પણ કેટલું થાય? T જેટલી જ કિંમત થાય, કારણ કે ઉપરનો રેખાખંડ ને નીચેનો રેખાખંડ કેવો છે? સરખો છે. તો AD બરાબર પણ શું આવશે? T. અને BDની કિંમત, જો BDની કિંમત આપણે જે પેલું સમીકરણ મેળવ્યું પેજ નંબર 108 ઉપર BD બરાબર લખેલું છે. આપણે જે અત્યારે મુદ્દો ચાલુ કર્યો 8.5.2, એની ઉપરની લીટી, એની ઉપરની એટલે કે ઉપરની બીજી લીટી જુઓ. BD બરાબર કેટલા લખેલા છે? AT. પહેલા સમીકરણમાં આ BDની કિંમત આપણે AT જેટલી મેળવી હતી, એટલા માટે હું અહીંયા BDની કિંમત પહેલા સમીકરણ ઉપરથી કેટલી લઉં છું? AT જેટલી. આ તમારે યાદ રાખવાનું કે BDની કિંમત કેટલી લેશું? A ગુણ્યા T જેટલી, પહેલા સમીકરણ પરથી. ક્લિયર? આ બધી કિંમત હવે આપણી સામે આવી ગઈ છે. તો હવે ઉપર જે આ Sની જે કિંમત મળી એમાં મૂકતા જાય. તેથી S બરાબર OA, OA એટલે U, OC એટલે એને ગુણ્યા T એટલે UT, પ્લસ 1/2 1/2 એમ નામ ગુણ્યા AD, AD એટલે T, એને ગુણ્યા BD એટલે AT. થોડુંક સાદું રૂપ આપું. S બરાબર આ UT એમ નામ પ્લસ 1/2 એમ નામ AT ગુણ્યા T એટલે કે T નો T સાથે ગુણાકાર તો ઘાતનો સરવાળો થઈ જાય. આ T1 આ T2 એટલે T નો વર્ગ થઈ જાય, એટલે કે AT² થઈ જાય છે. રેડી? તો આ જે સમીકરણ છે આપણે તારવવા માગતા હતા એ આપણને મળી ગયું. ક્લિયર? તો આ છે સમીકરણ નંબર 2. ફરીથી એક વખત, સૌથી પહેલાં પહેલું સમીકરણ હોય તોય ભલે, બીજું સમીકરણ હોય તોય ભલે, આલેખ આપણે આને આ જ રાખવાનો છે. સમીકરણ પહેલા માટે અને બીજા માટે આલેખ આપણે આને આ રાખ્યો. હવે બીજું સમીકરણ તારવવા માટે આપણે કેને ધ્યાનમાં લેવાનું? અહીંયા આપણે સમીકરણ કેનું મેળવવા માગીએ છીએ? સ્થાન સાથે સમયનું. સ્થાન એટલે અંતર, Sનું સૂત્ર મેળવવા માગીએ. S એટલે અંતર. અંતર આલેખમાં કેવી રીતે મળે? તો કે જે આલેખ દોરેલો છે એના નીચે ઘેરાયેલો પ્રદેશ છે એના ક્ષેત્રફળ જેટલું. તો આપણે એ અંતર S બરાબર કેટલું થઈ છે? તો કે ઘેરાયેલો પ્રદેશ કેટલો? OABC જેટલો. રેડી? આટલો ઘેરાયેલો પ્રદેશ છે. હવે આ આકાર તો OABC આકાર મોટો થઈ જાય, સમલંબ ચતુષ્કોણ થઈ જાય, પણ એના બે કટકા કરી નાખી, એક લંબચોરસ અને એક ત્રિકોણ. તો OABCના બે ભાગ કર્યા, એક લંબચોરસ OADCનું ક્ષેત્રફળ એટલે કે OADC, આ નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ, પ્લસ ઉપરનો કાટકોણ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. આ બેયના સરવાળા જેટલું અંતર આપણને મળે. રેડી? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈની જે આ કિંમત OA જાણી છે, પહોળાઈ એટલે OC જાણી છે, એ બે મૂકી દીધા. પ્લસ 1/2. હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 એમનો પાયો, આ ત્રિકોણનો પાયો શું થાય? AD, અને એનો વેધ શું થાય? BD. ક્લિયર? હવે આટલું લખ્યા બાદ આમાં જે OA, OC, AD, BD આ બધાની કિંમત આપણે ગોતી લઈ. OA તો આકૃતિમાં O થી A નું મૂલ્ય કેટલું છે? U જેટલું.
ઓસી ઓથી સી સમય દર્શાવે છે એની કિંમત કેટલી છે ટી જેટલી, તો અહીંયા ઓસી બરાબર ટી. એડી આ ઉપરના એથી ડીની કિંમત નીચેના ઓથી સી સુધીની કિંમત જેટલું થાય, તો નીચેનો ટી હોય તો ઉપરનો પણ કેટલો થાય ટી જેટલો એડી. અને બીડી આ બીડીની કિંમત પહેલા સમીકરણમાં બીડી બરાબર એટી આવ્યા હતા, તો બીડીની કિંમત આપણે એટી લેવાની થાય. રેડી? આ એક યાદ રાખવાનું કે બીડી બરાબર અહીંયા આપણે કેટલા લઈશું એ ગુણ્યા ટી. આટલું કર્યા બાદ વળી પાછું આ સૂત્રમાં બધી કિંમત મૂકતી જવાની કે ઓ એ એટલે યુ, ઓસી એટલે ટી, પ્લસના પ્લસ 1/2 1/2 એડી એટલે ટી અને બીડી એટલે એટી મૂકી દીધા. થોડુંક સાદુરૂપ આપી યુટી એમનમ પ્લસ એમનમ 1/2 એમનમ ટી ગુણ્યા એટી એટલે એટી સ્ક્વેર થઈ જાય. તો આ આપણા ગતિનું સમીકરણ જે બીજું છે એ આલેખની મદદથી આ રીતના ગતિનું બીજું સમીકરણ મેળવી શકાય. હવે આપણે બાકી રહ્યું ત્રીજું સમીકરણ. બે સમીકરણની વાત આપણે કરી લીધી. ત્રીજા સમીકરણની વાત કરીએ. હવે ત્રીજું સમીકરણ છે ઈ સ્થાન સાથે વેગનું સમીકરણ છે. તો ત્રીજા સમીકરણમાં લખ્યું છે સ્થાન સાથે વેગ સંબંધ માટેનું સમીકરણ. સ્થાન સાથે વેગ માટે એનું સંબંધ દર્શાવતું સમીકરણ આપણે સમજવાનું છે. હવે જો આકૃતિ વળી ત્રીજા સમીકરણ માટે પણ આને આ જ રાખવાની અને આપણે ગણતરી કરતા જશું અને ત્રીજું સમીકરણ આપણને મળી જશે. અને ત્રીજું સમીકરણ શું હતું? 2as બરાબર v² - u². આ સમીકરણ હતું. આ સમીકરણને આપણે તપાસવાનું છે. એસ એટલે સ્થાન આવ્યું, સ્થાન સાથે કોણ આવ્યું વી અને યુ એટલે એના વેગ થાય. તો સ્થાન સાથે વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવવાનું છે. તો ચાલો જોઈએ. આકૃતિ 8.8માં દર્શાવેલ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અચળ પ્રવેગ એ દ્વારા ટી સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર એસ આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ OABC દ્વારા ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ દ્વારા મળે છે. આના પહેલાંના જે સમીકરણમાં જે વિધાન લખ્યું હતું એ જ વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં ધારો કે અંતર કેટલું કપાય છે એસ જેટલું, અને આ અંતર કેટલું થાય તો કે આ જે આલેખ છે એ બી, આ આલેખના નીચેના ભાગમાં OABC આ આખે આખો ઘેરાયેલો પ્રદેશ એ આપણને એનું અંતર દર્શાવે છે. તો અંતર માટે ફરીથી એ સૂત્ર મૂકવાનું. અહીંયા જે એસ બરાબર જે લખ્યું હતું એ જ વસ્તુ ફરીથી આના માટે લખવાની કે એસ બરાબર OABC કેવો ચતુષ્કોણ એ જો જ્યારે આ પ્રકારનો ચતુષ્કોણ હોય આપણે તમે નીચલા ધોરણમાં શીખ્યા હતા. આ પ્રકારના ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો કે કોઈ પણ એક સામસામેની બાજુની જોડ સમાંતર હોય. આ રેખા અને આ રેખા સમાંતર છે, બાકીની બે ગમે ત્યાં જતી હોય. રેડી? સમાંતરનો મતલબ કે એને અનંત સુધી લંબાવો તો ક્યાંય ભેગી થાય નહીં. આવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. રેડી? હવે સમલંબ ચતુષ્કોણ માટે એક સૂત્ર હતું, પહેલાં નામ આપી દઉં ABCD. જો આ સમલંબ ચતુષ્કોણનું મારે ક્ષેત્રફળ જોતું હોય તો એનું સૂત્ર કંઈક આવું હતું. ક્ષેત્રફળ બરાબર આ જે બે સમાંતર રેખાઓ છે, જે બે સમાંતર રેખા છે એ બંનેનો સરવાળો AB પ્લસ DC, આ બંનેનો સરવાળો એને ગુણ્યા આ બંને સમાંતર રેખા વચ્ચે જે લંબ અંતર છે, ઉપરનું જે AB રેખાખંડ છે અહીંયાથી નીચેના રેખાખંડ સુધીનું જે લંબ અંતર છે, ધારો કે AM જેટલું એનું લંબ અંતર છે. લંબ અંતર એટલે સીધે સીધું જે અંતર છે
એનો અહીંયા ગુણાકાર કરવાનો, એને ગુણ્યા એ એમ, ને એને ભાગ્યા 2 કરો એટલે આપણને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આ સૂત્રનો ઉપયોગ અત્યારે આપણે અહીંયા કરીશું. રેડી? આપણે બીજા સમીકરણમાં જેમ 2 કટકા કર્યા હતા, ત્રિકોણનું અને લંબચોરસનું ક્ષેત્રફળ મેળવ્યું હતું, એ રીતના આપણે કરશું નહીં. ઉપયોગ આપણે આ જ કરશું કે S બરાબર OABCનું ક્ષેત્રફળ, પણ અહીંયા જે નીચે 2 કટકા કર્યા હતા એવા કટકા કરશું નહીં. આપણે આખે આખો સમલંબ ચતુષ્કોણ જ રાખીશું. તો અહીંયા સમલંબ ચતુષ્કોણ કયો છે? તો પહેલાં હું લખું સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. હવે ઘણા પ્રશ્નો થાય કે આ સમલંબ ચતુષ્કોણ છે કે શું છે? તો મેં અહીંયા સમજાવ્યું કે કોઈ પણ એક જોડ સમાંતર હોવી જોઈએ. તો અહીંયા જુઓ આ ચતુષ્કોણમાં OABC, આમાં તમને કઈ 2 જોડ સમાંતર દેખાય છે? તો તમે કહેશો કે OA રેખાખંડ અને CB એટલે કે BC રેખાખંડ. રેડી? આ બંને રેખાખંડ કેવા છે? આ બંને એકબીજાને સમાંતર છે, ક્યાંય છેદવાના નથી. રેડી? બાકીના 2 રેખાખંડ છે એ ગમે ત્યાં જતા હોય, એની આપણે ચિંતા કરવાની નથી. આ 2 રેખાખંડ સમાંતર હોવાથી એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. અને એ સમલંબ ચતુષ્કોણ માટે આ સૂત્ર વાપરી શકાય. ક્લિયર? તો ચાલો આ સમલંબ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ થાય એ આપણને શું દર્શાવે? તો કે કપાયેલું અંતર. આમાં પણ ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો. જો આ સૂત્ર મૂકશો તો આ સમીકરણ આવશે નહીં. આમાં શું કરવાનું બીજા સમીકરણમાં? તો કે આ ચતુષ્કોણના 2 કટકા કરવાના, એક લંબચોરસ અને એક ત્રિકોણ. નીચેનો લંબચોરસ અને ત્રિકોણ, આમાં એ કટકા કરશો નહીં, ધ્યાન રાખજો. હવે આટલું કર્યા બાદ આગળ જોઈ સમલંબ ચતુષ્કોણનું જ્યાં નીચે મેં સૂત્ર શીખવાડ્યું એ સૂત્રનો હું અહીંયા ઉપયોગ કરું. સૂત્રમાં મેં કીધું હતું કે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? કઈ 2 બાજુનો સરવાળો કરવાનો? જે 2 બાજુ સમાંતર હોય, એકબીજાને સમાંતર હોય, એ બંને બાજુનો સરવાળો કરવાનો. તો અહીંયા જે આકૃતિ છે OABC, આ મોટો જે આખો ચતુષ્કોણ દેખાય છે સમલંબ ચતુષ્કોણ, એમાં કઈ 2 બાજુ સમાંતર છે? તો OA એને સમાંતર BC સમાંતર છે. તો એ બંનેનો હું અહીંયા સરવાળો કરું, OA પ્લસ BC, એને ગુણ્યા OA પ્લસ BC કર્યા બાદ એને ગુણ્યા મેં શું કીધું હતું? આ 2 સમાંતર બાજુ જે હોય એ બંને વચ્ચે જે અંતર દર્શાવતું હોય એ અંતરને અહીંયા ગુણવાના. તો અહીંયા સમાંતર કોણ છે? OA અને BC. આ બંને સમાંતર છે, તો આ બંને વચ્ચે અંતર કોણ દર્શાવે છે? OC. એનું અંતર થઈ છે લંબ અંતર, કે O થી A આ રેખાખંડ અને આ મોટો રેખાખંડ, આ બંને વચ્ચે અંતર કેટલું છે? O થી C સુધીનું. તો આને ગુણ્યા શું આવશે? O થી C. અને એના છેદમાં કેટલા મૂકવાના? સૂત્ર પ્રમાણે 2 ફરજિયાત. આ સમલંબ ચતુષ્કોણનું સૂત્ર યાદ રાખજો. હવે આમાં જે કિંમત આવે છે એ અહીંયા નીચે હું લખી નાખું. અહીં OA ની કિંમત, OA ની કિંમત તમે આકૃતિ પરથી કેટલી દેખાય? O થી A સુધીની, તો કે U જેટલી. તો અહીંયા આવશે U. પછી BC ની કિંમત, B થી C ની કિંમત, B થી C એટલે કે B એટલે E અને C એટલે O કહેવાય. B થી C નું માપ કેટલું થાય? E થી O જેટલું થાય. O એટલે 0, 0 થી E સુધી પહોંચે એટલે કેટલો અંતર થાય? તો કે V જેટલો એનો વેગ થાય છે. તો O થી E ની કિંમત V ગણાય. આ V હોય તો C થી B ની કિંમત કેટલી થાય? V જેટલી. તો અહીંયા આવશે V. અને એને OA BC, હવે OC. O થી C ની કિંમત અહીંયા તમે જોઈ શકો છો. O થી C ની કિંમત કેટલી દેખાય છે? સમય T જેટલો સમય લાગે છે.
તો એને ગુણ્યા હું અહીંયા ટી મૂકી દઉં। સૂત્રમાં બધી કિંમત આપણે મૂકીએ, શું થાય છે જોઈએ। ઓ એ એટલે યુ પ્લસ બીસી એટલે વી એને ગુણ્યા ઓસી એટલે ટી ના છેદમાં 2 થઈ શકે। આટલું થઈ ગયું। હવે આપણે શું કરવાનું છે, વેગ વિરુદ્ધ સમય આજે આપણે સમીકરણ મેળવ્યું। 1 મિનિટ, આ સમીકરણ નહીં પરંતુ પેલું જે સમીકરણ હતું, પેલું સમીકરણ આપણે શું હતું, આ બીજું સમીકરણ થયું। પેલું સમીકરણ આપણે કંઈક આવું મેળવ્યું હતું, એ ટી બરાબર વી માઇનસ યુ, આવું સૂત્ર મેળવ્યું હતું પેલું સમીકરણ। રેડી? આ સમીકરણમાં અહીંયા જે સમય ટી દર્શાવે છે એ ટીની કિંમત શોધું પહેલા સમીકરણ પરથી, ધ્યાન રાખજો। અહીંયા આ જે ટી આવ્યો એ ટીની કિંમત આપણે પહેલું સમીકરણ, ગતિનું જે પહેલું સમીકરણ આપણે મેળવ્યું હતું એ પહેલા સમીકરણ પરથી આ ટીની કિંમત હું મેળવું। ટીને કરતાં બનાવું તો એ ક્યાં જાય, છેદમાં જશે ટી બરાબર વી માઇનસ યુ એ થાય। તો ટી બરાબર વી માઇનસ યુના છેદમાં એ મળ્યા। ક્યાંથી મળ્યા, સમીકરણ 1 પરથી। તો અહીંયા હું લખું, અહીં આ જે વસ્તુ લખી એ ટી બરાબર વી માઇનસ યુ, અહીં કૌંસમાં લખી નાખું ગતિનું પ્રથમ સમીકરણ। એના પરથી ટીની કિંમત કેટલી થાય, એ ગુણાકારમાં ઓલકો જાય તો વી માઇનસ યુ ના છેદમાં એ થાય। ઉપર જે આપણે એસની કિંમત જે મળી એમાં ટીની જગ્યાએ આ પહેલા સમીકરણ પરથી આ કિંમત મૂકવાની છે। ચાલો મૂકીએ, શું થાય એ। હવે એસ બરાબર જે આ સૂત્ર છે એ વાપરતો જાઓ, યુ પ્લસ વી એને ગુણ્યા ટી, ટીની કિંમત કેટલી મૂકવાની, વી માઇનસ યુ, અને છેદમાં જે એ છે એ છેદમાં હોઈ જાય, અંશનો છેદ ક્યાં હોઈ જાય, છેદમાં। અહીંયા છેદમાં જે કિંમત હતી એ 2 સાથે અહીંયા નીચે ગુણાકારમાં આવી જાય। રેડી? યુ પ્લસ વી એમ નામ અને ટીની જગ્યાએ વી માઇનસ યુ ના છેદમાં એ અહીંયા મૂક્યો, એ છેદનો છેદ ક્યાં હોઈ જાય, ઓલા અંશનો છેદ ક્યાં હોઈ જાય, છેદમાં આવી જશે, એટલે 2 સાથે એ ગુણાકારમાં આવી ગયા। તો આપણને આવું કંઈક મળ્યું। હવે આનું થોડુંક સાદું રૂપ આપી, એસ બરાબર યુ પ્લસ વી અને વી માઇનસ યુ, આને થોડુંક હું ફેરફાર કરી નાખું। આ વી પાછળ આગળ લખું કંઈ તકલીફ, વી પ્લસ યુ લખાય, યુ પ્લસ વી અને વી પ્લસ યુ લખો તો કંઈ વાંધો પડે નહીં। આપણે 2 + 3 કરી કે 3 + 2 કરી થાય તો 5 જ। તો યુ પ્લસ વી લખ્યા હતા, એની જગ્યાએ શું કર્યું, વી પ્લસ યુ, અને પાછળનો કૌંસ એમ નમ અને છેદમાં 2a એમ નમ। 2a છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે, તો આ બાજુ 2as થઈ ગયા। અને અહીંયા વી પ્લસ યુ વી માઇનસ યુ અવયવીકરણના અવયવની એક રીત, આવું કંઈક તમારે આવતું કે એક્સ પ્લસ એ પ્લસ બી અને એ માઇનસ બી હોય તો આના અવયવ શું થાય, એ વર્ગ માઇનસ બી વર્ગ થાય। અવયવીકરણનું એક સૂત્ર વર્ગ તફાવતની રીત આપણે આને કહી। બંને કૌંસમાં આંકડાઓ સરખા હોય, એકમાં પ્લસ હોય એકમાં માઇનસ હોય, તો બંને ભેગા થઈને શું થાય, બંનેનો વર્ગ વચ્ચે ફરજિયાત માઇનસ થાય। તો અહીંયા પણ એવી જ કિંમત તમને જોવા મળે છે, બંને કૌંસ સરખા, એકમાં પ્લસ એકમાં માઇનસ, તો થાય શું આના અવયવ, તો કે બંનેનો વર્ગ વી વર્ગ માઇનસ યુ વર્ગ અને ફરજિયાત વચ્ચે માઇનસ। તો આપણે જે સૂત્ર તારવવાનું હતું 2as બરાબર v² માઇનસ u² મળી ગયું। આ હતું સમીકરણ નંબર 2, આ થઈ ગયું સમીકરણ નંબર 3, અને આ પહેલું સમીકરણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા। રેડી? આલેખની મદદથી આ 3 સમીકરણ કઈ રીતના મેળવાય સમજાઈ ગયું।
હજી એક વખત તમને બધાને આજે આ ત્રીજું સમીકરણ છે એ ફરીથી સમજાવી દઉં. સૌથી પહેલાં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તો કે એ જેટલા અચળ પ્રવેગથી, પ્રવેગ કેટલો હશે આનો? અચળ હશે. રેડી? બીજા સમીકરણમાં આ જ વસ્તુ, ત્રીજામાં આ જ વસ્તુ. એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં અંતર કેટલું કાપશે? ધારો કે એસ જેટલું અંતર કાપે છે. અને આ એસ જેટલું અંતર એટલે કેટલું અંતર? તો કે આલેખ જે દોરેલો છે એ બી, એના નીચે જે ઘેરાયેલો પ્રદેશ છે, આ નીચેનો બધો આખો એરિયો, એ એનું અંતર થાય. તો એસ બરાબર એનું અંતર કેટલું લખ્યું? એસ બરાબર આ નીચેનો ઘેરાતો પ્રદેશ, એનો આકાર કેવો છે? ઓ એ બી સી. બે રેખાખંડ સમાંતર હોવાથી આપણે એને શું કીધું? સમલંબ ચતુષ્કોણ એબીસીડીનું ઓ એ બી સીનું ક્ષેત્રફળ. રેડી? હવે આ સમલંબ ચતુષ્કોણ માટે સૂત્ર યાદ રાખવાનું. એનું સૂત્ર શું છે? તો કે જે બે રેખાખંડ સમાંતર હોય, કયા બે રેખાખંડ સમાંતર છે? ઓ એ અને બી સી સામસામે બે સમાંતર છે. એ બંને બાજુનો સરવાળો એને ગુણ્યા આ બંને જે બાજુ સમાંતર છે એ બંને વચ્ચેનું અંતર ઓ એ અને બી સી, એ બંને વચ્ચે અંતર કેટલું છે? તો કે ઓસી જેટલું. અને એને ભાગ્યા 2 કરો એટલે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે આ સૂત્રમાં બધી કિંમત, ઓ એની કિંમત કેટલી? યુ જેટલી. ઓ એની કિંમત યુ જેટલી. બી સી એની કિંમત કેટલી? વી જેટલી. આ બી થી સી ની કિંમત એટલે એ થી ઓ ની કિંમત કહેવાય. એ થી ઓ એટલે કેટલા થાય? વી જેટલા. એટલે બીસી પણ કેટલા થયા? વી જેટલા. અને ઓ થી સી ની કિંમત કેટલી? ટી જેટલી. ઓસી બરાબર ટી જેટલા થયા. આ ત્રણેય કિંમત ઉપરના સૂત્રમાં મૂકી કે ઓ એ એટલે યુ પ્લસ બીસી એટલે વી અને ઓસી એટલે ટી છેદમાં 2 મૂકી દીધા. હવે આ જે કિંમત મૂક્યા બાદ તમારે ટીને ધ્યાનમાં લેવાના. આ ટીની કિંમત ગતિનું જે પ્રથમ સમીકરણ હતું એ લખવાનું. એટી બરાબર વી માઇનસ યુ, આ પેલું સમીકરણ છે. એમાં જે આ ટી છે એને કરતા બનાવવાનો. તો એ ગુણાકારમાં ઓલકો જાય તો છેદમાં જાય. વી માઇનસ યુ ના છેદમાં એ થાય. આટલું કર્યા બાદ આ ટીની જે કિંમત મળી એ આપણે અહીંયા મૂકવીએ. તો વળી એસનું સૂત્ર લખ્યું યુ પ્લસ વી, આ એમનમ, અને ટીની જગ્યાએ વી માઇનસ યુ લખ્યા. અને એના છેદમાં જે એ હતો એ હાવ છેદમાં વહી જાય, એટલે કે 2 સાથે ગુણાકારમાં આવી ગયા. હવે આ બંનેને થોડાક વ્યવસ્થિત ગોઠવું. અહીંયા વી માઇનસ યુ છે તો અહીંયા હું વી પ્લસ યુ લખ્યું, મેં થોડોક ક્રમ બદલાવ્યો. રેડી? હવે જે આ બંને કાઉન્સ મળ્યા એ અવયવીકરણનું એક સૂત્ર થશે. તો આ સૂત્ર માટે જુઓ, આ સૂત્ર એનો અવયવ કેટલા થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આનો અવયવ કેટલા થાય? પહેલાનો વર્ગ વચ્ચે માઇનસ અને બીજા પદનો વર્ગ થશે. અને આ છેદમાં જે 2a છે એ આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે કે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. ક્લિયર? તો આ હતું ગતિનું ત્રીજું સમીકરણ. હવે જુઓ, પાકી નોટમાં શું લખવાનું એ અત્યારે હું તમને કહેતો નથી. ચેપ્ટર પૂરું થશે એટલે છેલ્લા લેક્ચરમાં હું તમને ટીક કરાવીશ. હવે જુઓ, આજનું હું તમને લેસન આપું. અત્યાર સુધી આપણે લેસન નથી આપ્યું, પણ લેસનમાં આ જે ગતિના ત્રણેય સમીકરણ આપણે આલેખની મદદથી તાર્યા, એ 3 સમીકરણ રફ બુકની અંદર આપણે લખવાના છે. આલેખ દોરવાનો, સમીકરણ તારવવાનું. પહેલું સમીકરણ પતી જાય, વળી બીજા સમીકરણ માટે ફરીથી આલેખ દોરવાનો, પછી બીજું સમીકરણ તારવવાનું, વળી ત્રીજા સમીકરણ માટે વળી આલેખ દોરવાનો અને આ ત્રીજું સમીકરણ તારવવાનું. પાઠ્યમાંથી જોઈને લખશો તોય ચાલશે, નવનીતમાંથી તમને મળે અને એમાંથી તમે લખશો તોય ચાલશે. ક્લિયર? તો આજનું લેસન આ છે તમારું. રેડી? હવે આપણે આગળના જે ટોપિક છે ઉદાહરણ 8.5 એ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોશું. હવે તમને જે લેસન આપ્યું છે
અત્યારે જે આ સમીકરણના લેસન આપ્યા એ સાથે સાથે પાકા પણ કરવાના છે. સ્કૂલ ચાલુ થાય ત્યારે હું તમને લખાવું એમ કહું કે ચાલો ગતિનું બીજું સમીકરણ આલેખની મદદથી તારવું તો આપણને આવડવું જોઈએ. હું એમ કહું કે ગતિનું ત્રીજું સમીકરણ તારવું તો એ આપણને આવડવું જોઈએ. તો આપણા માટે આ લેસન રેડી ભૂલાય નહીં. તો આપણે અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ. આવતું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. રેડી.